સાબરકાંઠામાં ચોમાસુ વાવેતરમાં મગફળી, સોયાબીન, કપાસનું સૌથી વધુ વાવેતર કરવામાં આવ્યું છે કારણ કે ગત વર્ષે મગફળી અને કપાસના સારા ભાવ મળ્યા હતા, જેને લઈને આ વખતે પણ ખેડૂતોએ વધુ વાવેતર આ જ પાકોનું કર્યું છે। ત્યારે ચાલુ વર્ષે સાબરકાંઠામાં વરસાદ થોડો મોડો થયો છે। પહેલા 1-2 દિવસ વરસાદ આવ્યો હોવાથી જમીનમાં ભેજ થઈ ગયો હતો, એટલે ખેડૂતો કપાસ અને મગફળીનું વાવેતર કરી દીધું હતું, પરંતુ હાલ વરસાદ ન પડતા પાક પણ મુંજાવા લાગ્યો છે અને કેટલાક ખેડૂતો હાલ વાવેતર કરી રહ્યા છે અને ખેડૂત વરસાદની રાહ જોઈને બેઠા છે। ત્યારે હાલ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે અને વરસાદ નહીં આવે તો પાક નિષ્ફળ જવાની ભીતિ પણ ખેડૂતો દ્વારા સેવવામાં આવી રહી છે। અમે અત્યારે મગફળી, કપાસ અને સોયાબીનનું વાવેતર કર્યું અને પાણી હતું એટલે આપણે વાવેતર ઉગાડ્યું। વાવેતર ઉગી ગયું, પણ અત્યારે વરસાદ આવી અને વરસાદ પાછો જતો રહ્યો। હજી વરસાદ નામ નથી લેતો આવવાનું, એટલે વરસાદને કારણે ખેતીનો માલ મુરઝાઈ જાય રહ્યો અને અત્યારે મોંઘા ભાવના બિયારણ અને મોંઘા ભાવની દવાઓ, અત્યારે મજૂરી, કાળી મજૂરી કરીને આ વાવેતર બધા કર્યા અને અત્યારે વરસાદના લઈને ખેતી નુકસાન હુકાવા માંડીએ અને પાંદડા બધા પીળા થઈ જાય અને પાન ખરી જાય એટલે ખેતીમાં મોટું નુકસાન થાય છે। અને ખેતી અત્યારે અમે 25 વીઘામાં મગફળી વાવી છે અને ખાસ પાણીની જરૂર છે। ભગવાન વરસાદ આવે તો આ ખેતી સુધરે, નહીંતર ખેતીમાં પડતા ઉપર પાટાનો માર છે ખેડૂતોને। હવે ખેડૂતો શું કરે બિચારો બાપડો। 2-3 દિવસ ત્યાં વરસાદ ખેંચાણો, એમાં વાવેતર અમને લેટ પડ્યું કરવામાં અને વરસાદ હવે 2-4 દિવસથી આવ્યો નથી અને વરસાદ હવે ખેંચાશે તો ખેડૂતોને ઘણું નુકસાન જશે અને બિયારણ બગડશે અને સોયાબીન, મગફળી, કપાસ એમનું વાવેતર કર્યું છે। હવે વરસાદ ખેંચાશે તો ખેડૂતોને ઘણી બિયારણનું નુકસાન જશે। વાવેતર ખાસું બધું કરવાનું આવ્યું છે વિસ્તારમાં અને નુકસાન બહુ જ થશે।